જુનાડીસા મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીને લિખિત જાણ હોવા છતાં આ બાબતે કોઈ કાર્યવાહી કેમ નહીં? જુનાડીસા ગ્રામ પંચાયતની ગામસભામાં પણ મેડિકલ ઓફિસરને રજૂઆત છતાં બાવળ અને છાણી બાબતે કોઈ કાર્યવાહી કેમ નહીં? તાલુકા આરોગ્ય અધિકારીને જુનાડીસા ગ્રામ પંચાયતે લિખિત ફોટા સાથે ગામસભાની રજૂઆત ઉલ્લેખ સાથે રજૂઆત કરવા છતાં તાલુકા આરોગ્ય અધિકારી ગામસભાનું પણ કશું સાંભળવા તૈયાર કેમ નહીં? તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી લેશે ખરા? જુનાડીસા મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીની ગામસભાની રજૂઆતને કેમ પોતાની ફરજ ના સમજી? ગામસભા મોટી કે તાલુકા આરોગ્ય અધિકારી કે મેડિકલ ઓફિસર મોટા તે ચર્ચાનો વિષય. પીએસસી ક્વાર્ટરની બાજુમાં રહેણાંક વિસ્તાર અને પંચાયત આવેલ હોવાની કોઈને ઝેરી જીવજંતુ કે આગ દ્વારા ભવિષ્યમાં નુકસાન થશે તો જિલ્લા આરોગ્ય વિભાગ જવાબદારી લેશે ખરા? જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીને બાવળ અને છાણી બાબતે જાણ હોવા છતાં અને જુનાડીસા ગ્રામ પંચાયત અવારનવાર લિખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરેલ તો જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે લિખિત ખુલાસો માંગી અને જુનાડીસા ગ્રામ પંચાયત અવારનવાર લિખિત રજૂઆત અને ગામસભાની ઉપર જઈ કોઈ કાર્યવાહી નહીં કરેલ તો જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા વિકાસ અધિકારી કાર્યવાહી કરશે કે ગુજરાતમાં અનેક જગ્યાએ મોટી દુર્ઘટનાઓ બને તેમ જુનાડીસામાં પણ કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી તપાસના નામે તપાસ ચાલુ કરશે તે પોતાના માનીતા અને જાણીતા કર્મચારીઓ સમજી બચાવવાનો પ્રયાસ કરશે તે જોવું રહ્યું. હવે આગામી સમયમાં જિલ્લા આરોગ્ય વિભાગ